શું તમારે યુકેમાં પાઉન્ડ આપીને વર્ક પરમિટ કરાવવી જોઈએ? એમાં મારો શું ઓપિનિયન છે? તો મારા વાલા, મારો એમાં ઓપિનિયન એક જ છે કે સૌથી પહેલાં આપણે છે ને સેલ્ફ સ્પોન્સરની વાત કરી દઈએ. હવે સેલ્ફ સ્પોન્સર જ્યારે તમે પોતાની જાતને કરો છો તો ઓબ્વિયસલી તમે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો, અને એ ઇન્વેસ્ટમેન્ટ કદાચ તમારે જે ટેક્સ તમારે જે બતાવવો પડશે, ઘણા વર્ષો સુધી બતાવવું પડશે. તમને બી ખબર છે એની જે લિમિટ છે. એટલે તમે બધું એ જ્યારે કરો ને કે ભાઈ એ કદાચ જેની પાસે વધારે પડતું ફંડ છે એના માટે કદાચ એ ગેમ સારી છે, કાં તો પછી જેની પાસે ખરેખર બિઝનેસનો સ્કિલ છે, બેકઅપ છે, એની માટે ખરેખર બહુ સારું છે. કારણ કે એકવાર તમે પૈસા ઇન્વેસ્ટ કરી લેશો અને પછી કદાચ ઇન ધી એન્ડ તમે જ્યારે કેલ્ક્યુલેશનમાં આવશો ને, જો એમાં જો તમે માઇનસમાં જશો ને તો મને નથી લાગતું કે પછી તમે સર્વાઈવ કરી શકશો. હા, તમારી પાસે કંઈક એવી હોય, જેમ કે ફૂડનો કોઈ બિઝનેસ કરતા હોય ને તમારી પાસે કોઈ વસ્તુમાં એવી ખરેખર કારીગરી હોય જે બીજા ના કરી શકતા હોય, તો આઈ થિંક સો તમે એમાં સક્સેસ થવાના ચાન્સીસ બહુ જ છે. પણ જે લોકો અત્યારે તમને વર્ક પરમિટના નામ પર, સેલ્ફ સ્પોન્સરશિપના નામ પર જે લોલીપોપ આપે છે અને પછી તમે લોલીપોપ ચૂસ્યા જ કરો છો, એની મજા આવે કે ના આવે, ચૂસ્યા જ કરો. એટલે એ લોલીપોપ નાખી નથી શકતા કે એ લોલીપોપ નથી ચૂસી શકતા. બરાબર, શરૂઆતમાં તો ચૂસવાની મજા આવે પણ પછી ફીકો થઈ જાય ત્યારે ચૂસવામાં થોડું અઘરું પડે. એટલે સેલ્ફ સ્પોન્સરશિપ તો હું તો ના જ પડું છું. હા, જ્યાં સુધી તમારી પાસે કોઈ એવો કડક બિઝનેસ ના હોય ત્યાં સુધી. પછી હા, જે લોકો પૈસા આપીને કરાવે છે એ તો પૈસા બાપા મહેરબાની કરી પૈસા બગાડશો નહીં. જો તમારી પાસે કોઈ સ્કિલ જ ના હોય તો પછી એ વર્ક પરમિટનું કરશો શું? અને એ વર્ક પરમિટ સાચું કહી દઉં, થોડા મહિના બરાબર જ ચાલવાની છે, પણ પછી એ વર્ક પરમિટમાં ડખા પડવાના છે, એ પાક્કું છે. કદાચ કંપની બી ઉઠી જશે એટલે તમે જે 20-25 લાખ ખર્ચ્યા હશે ને એ પણ જતા રહેશે ને કોઈ તમને ન્યાય અપાવવા માટે આવે નહીં કે તમે કોઈ એક્શન લઈ નહીં શકો. કારણ કે તમારી વર્ક પરમિટ 5-6 મહિના બરાબર ચાલી છે અને પેલા ભાઈ તો પછી કહી દેશે એ અમારી પાસે ક્લાયન્ટ જ નથી, ખાસ કરીને કેર વર્કવાળા. હા, અત્યારે જેન્યુઅન ઘણા બધા મળી જાય છે, પણ હા, જેન્યુઅન ખોરજો જેમાં તમારે પૈસા ના આપવાનો હોય. પૈસા આપીને જેને પણ કરાવશો સેટિંગમાં એ કદાચ ક્યારે ને ક્યારે પાર્ટી ઉઠી જશે. અને ત્રીજી તો પેલી સેટલમેન્ટવાળી વર્ક પરમિટ હોય છે, જેમાં એક બંડલ બનાવીને આપે અને એમાં તમારે મહિને તમારા એકાઉન્ટમાં પગાર પડે, પછી એમાંથી ઉપાડી પાછા આપવાના. એ તો ભાઈ તમારામાં જો લેવાની તાકાત હોય, લેવાની એટલે કે પેલું શું કહેવાય, ગુલામી કરવાની તાકાત હોય તો એવી વર્ક પરમિટના પડજો. તો મારા વાલા, જ્યાં સુધી જેન્યુઅન વર્ક પરમિટ ના મળે ને ત્યાં સુધી આ વર્ક પરમિટના ચક્કરમાં તો પડશો જ નહીં, ખાસ કરીને પૈસા આપીને. નેવર. જય શ્રી કૃષ્ણ.